આજે પ્રમેય રત્નાનો ગ્રંથ છે, એમાં જે પ્રમેય કે જે પ્રમેયો એ વિષયો સુબોધની, નિબંધ, ભાષ્ય, વિદુન અને આદિ ગ્રંથોમાં રહેલા છે તે અહીં પ્રમેય છે. અને એ રત્ન જેવા છે. અલગ અલગ આ વિષયો જે છે એ રત્ન જેવા છે, એટલે આ ગ્રંથનું નામ છે પ્રમેય રત્નાર્ણવ. આ રત્નોને ભેગા કરીને આ પ્રમેય રત્નાર્ણવ ગ્રંથ મહાપ્રભુજીના, શ્રી ગુસાઈજીના અલગ અલગ ગ્રંથોમાં રહેલા જે વિષયો જે છે એને એક સાથે સંગ્રહ કરીને આ એ રત્નો જેવા છે, જે પ્રમેયો, જે વિષયો જે છે જે રત્નો જેવા છે એનો સંગ્રહ કરીને અહીં આ ગ્રંથ ચાલુભટ્ટજીએ આ ગ્રંથ પ્રકટ કર્યો. તત્ર આ જે ગ્રંથોમાં જે છે એટલે પ્રમેય રત્નાર્ણવની અંદર છે કે મહાપ્રભુજીના, શ્રી ગુસાઈજીના ગ્રંથોમાં છે, તત્ર ભગવદ ભજન ઉપયોગિતયા પ્રપંચ સ્વરૂપ જ્ઞાનસ્ય નિબંધોક્ત રીત્યા પ્રથમ તદેવ વિવિચ્યતે. તત્ર ભગવદ ભજનોપયોગિતયા, ભગવદ ભજનમાં ઉપયોગી થાય એ પ્રકારે પ્રપંચના સ્વરૂપનું જ્ઞાન મહાપ્રભુજી જે નિબંધમાં બતાવેલું છે એ રીતથી પ્રથમ આ નિરૂપણ કરવામાં આવે છે, વિવરણ કરવામાં આવે છે. એટલે પ્રપંચ વિવેક છે. પહેલો જે છે એ પ્રપંચ વિવેક છે. પ્રપંચ વિવેક શા માટે જાણીએ છીએ? જગતને જાણવા માટે નહીં, ખાલી જગતના સ્વરૂપનું જ્ઞાન કરવા માટે નહીં. જે વૈજ્ઞાનિકો જે રીતે એનાલિસિસ કરતા હોય છે જગતનું, ખાલી અહીં હેતુ ખાલી જગતને જાણવાનો નથી, પણ વાત પહેલા આવી રહી છે તત્ર ભગવદ ભજનોપયોગી થયા. ભગવદ ભજનમાં કેવી રીતે ઉપયોગી થાય એ પ્રકારે પ્રપંચનું જ્ઞાન મહાપ્રભુજીના નિબંધના રીતથી સૌપ્રથમ એનું વિવરણ કરવામાં આવે છે. આપણે જે ચાલુભટ્ટજીની જે કોઈનું બહુ ધ્યાન જતું હોય કે ન જતું હોય, પણ ભગવદ ભજનો ઉપયોગી થયા, ભગવદ ભજનમાં કેવી રીતે ઉપયોગી થાય એ પ્રકારે પ્રપંચને જાણવાથી ભગવદ ભજન કેવી રીતે સુંદર રીતે થઈ શકે, નિર્વિઘ્ન થઈ શકે, કોઈ પણ પ્રકારના સંશય વગર આપણું ભગવદ ભજન થાય, એટલા માટે સૌથી પહેલાં પ્રપંચને જાણવું, જગતને જાણવું બહુ આવશ્યક. આપણો વિષય હતો, કારણ કે ઘણો ગેપ પડી ગયો છે, એટલે આપણે પાછું એને ટ્યુન કરવા માટે કે કયા વિષયના અંતર્ગત આપણે ચર્ચા કરી રહ્યા. આપણો શબ્દ ચાલે છે ભગવદ ભજનો ઉપયોગી થયા. આ ભગવદ ભજન જે છે એને સમજવું જોઈએ. આપણે બધા ભગવદ ભજન કરનારા છીએ, અને આ પાછા પ્રમેયો ક્યાં રહેલા છે? મહાપ્રભુજીના નિબંધ, સુબોધની, ભાષ્ય, વિદ્વન મંડન, આ બધામાં આ જ વિષય રહેલો છે. પણ ત્યાં પણ હેતુ તો ત્યાં પણ એ જ રહેશે, ભગવદ ભજનમાં કેવી રીતે ઉપયોગી થાય. મહાપ્રભુજીએ આટલો વિસ્તાર કર્યો છે, તો ભગવદ ભજનને સમજાવવા માટે, ભગવદ ભજનમાં પ્રીતિ કરવા માટે, ભગવદ ભજનમાં જોડવા માટે, તો ભગવદ ભજન જે છે એ કઈ રીતે ઉપયોગી, ભગવદ ભજનમાં ઉપયોગી થાય એટલા માટે શ્રી મહાપ્રભુજી ત્યાં જગતનું વર્ણન કરેલું છે, ત્યાં જીવનું વર્ણન કરેલું છે, બ્રહ્મનું વર્ણન કરેલું છે. આપણે તો બ્રહ્મથી પણ ભગવાન તરફ જવાનું છે. બ્રહ્મને જાણીને પણ આપણે જવાનું છે ભગવત સેવા માટે. એટલે આપણે ત્યાં બ્રહ્મ સંબંધ દીક્ષા લઈને, બ્રહ્મ સંબંધ દીક્ષા લઈને પણ ભગવત સેવા કરવામાં આવે છે. આપણે બ્રહ્મને જાણીને પણ, બ્રહ્મને જાણવાથી મુક્તિ થઈ જાય એવો આપણો સિદ્ધાંત નથી. બ્રહ્મને જાણીને પણ ભગવત ભજન કરવાનું છે, એટલે ભગવત સેવા કરવાની છે. મહાપ્રભુજીના બધા જ ગ્રંથોનો સાર તો ભગવત ભજન જ છે. એના સિવાય બીજું કોઈ નથી. કારણ કે સર્વદા સર્વ આવે ભજન સત્યાયમેવ ધર્મો હિ નાન્યક્વા અપેક્ષા. મહાપ્રભુજી બીજો કોઈ ધર્મો હોઈ શકે જ નહીં પુષ્ટિ જીવમાં. કલ ઉપર હોય કે નિત્ય લીલામાં હોય કે કોઈ અનેક જન્મ લે તો પણ એનું કર્તવ્ય એક જ રહે છે, ભજનીયો પ્રજાદીપ, પ્રજાદીપ એવા કૃષ્ણનું ભજન કરવું. અને પુષ્ટિ માર્ગી જીવની પ્રવૃત્તિ પણ, પુષ્ટિ જીવની પ્રવૃત્તિ પણ હંમેશા ભગવદ ભજન માટે જ હોય છે. કારણ કે એ કેના માટે સર્જાયો છે? ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ અન્યથા. એનું ઇનબિલ્ટ કેરેક્ટર શું છે આ પુષ્ટિ જીવનું? ભગવત સેવા જ હોઈ શકે. કારણ કે જો પુષ્ટિ જીવ હોય તો એ ભગવત સેવા તરફ જ એની ગતિ હોવી જોઈએ. કારણ કે એના માટે સર્જાયો છે. પ્રભુ એને એના માટે સર્જેલા છે. ભગવદ રૂપ સેવાર્થમ
તत् સૃષ્ટિ અન્યથા ભવે. એટલે ભગવત ભજન તરફ જ એને જવું જોઈએ. અને ભગવત ભજનમાં કેવી રીતે ઉપયોગી થાય, એનું ભગવત ભજન કેવી રીતે નિર્વિઘ્ન થાય, એમાં કોઈ અંતરાય ના આવે, કોઈ બાધા ના આવે. સર્વદોષ નિવૃત્તિ બ્રહ્મને જાણવાથી સર્વદોષ નિવૃત્તિ થઈ જાય, બ્રહ્મનો સંબંધ કરવાથી સર્વદોષ નિવૃત્તિ થઈ જાય, જેથી કરીને દોષ એના ભગવત ભજનમાં બાધક ન થાય. એટલે સિદ્ધાંત મુક્તાવલીમાં પણ શ્રી મહાપ્રભુજીએ ભગવત ભજનને આ સેવારૂપ જે ભજન જે છે, શ્રી કૃષ્ણજી આજ્ઞા કરે છે કે સ્વતઃ પુરુષાર્થત્વેન સેવા કૃતિ સ્વસિદ્ધાંતો ન તો અન્ય શેષત્વેન. કૃષ્ણજી કહે છે કે આપણું તો ભક્તિ પુરુષાર્થ જે છે સેવા છે. આપણે ભક્તિ પુરુષાર્થના રૂપમાં સેવા કરી રહ્યા છીએ. આપણી જે સેવા છે આપણી ભક્તિ છે, આપણું ભજન છે. આપણું ભગવત ભજન એટલે ભગવત સેવા અને કથા. સેવા અને કથા એ આપણું ભગવત ભજનનો આપણો સિદ્ધાંત છે. એટલે સાંઈજી આજ્ઞા કરે છે કે આપણે સેવા કેવી રીતે કરવી જોઈએ? સ્વતઃ પુરુષાર્થત્વેન ન તો અન્ય શેષત્વેન. સ્વતઃ પુરુષાર્થત્વેન એટલે ભક્તિ એ પાંચમો પુરુષાર્થ છે. આપણી ભક્તિ આપણે કઈ રીતે કરી રહ્યા છીએ? સેવા રૂપ. સેવા રૂપ ભજન બતાય મહાપ્રભુ. આપણે વધાઈમાં પણ એમ કીધું છે કે સેવા રૂપ ભજન બતાય મહાપ્રભુ. આપણા મહાપ્રભુ તો સેવા રૂપ ભજન બતાવ્યું છે. આપણું ભજન ખાલી એવું નથી કે કોઈ સ્મરણાત્મક નથી, ખાલી કે શ્રવણ કીર્તન સ્મરણાત્મક ખાલી ભજન નથી આપતું, એ પણ પાર્ટ છે. તો મુખ્યત્વે તો અહીં ભગવદ રૂપ સેવા આ છે આચાર્યચરણનું મૂળભૂત પ્રદાન કહી શકાય, એક વૈશિષ્ટ્ય કહી શકાય સંપ્રદાયનું. ભગવત સેવા, ભગવત સેવા બીજે ક્યાંય પણ નથી. મહાપ્રભુજીના માર્ગ સિવાય, શ્રી વલ્લભના માર્ગ સિવાય, શ્રી મહાપ્રભુજી સિવાય કોઈ ભગવત સેવા કોઈ આ રીતની ભગવત સેવા બતાવી નથી કે જ્યાં સાક્ષાત અવતાર કાળનો અનુભવ થતો હોય. એ ભગવત સેવા એવી બતાવી છે આચાર્યચરણે. અને કઈ રીતે સિદ્ધ કરી આ ભગવત સેવા એ પણ બહુ વિચારણીય વિષય છે કે ભાઈ સારસ્વત કલ્પમાં ભગવાન પ્રકટ થયા, કૃષ્ણ ત્યારે પ્રકટ થયા, અથવા તો વૈકુંઠ આદિ લોકમાં બિરાજી રહ્યા છે, વ્યાપી વૈકુંઠમાં બિરાજી રહ્યા છે, એ આપણા ઘરમાં જે કરી રહ્યા છે એ જ કેવી રીતે હોઈ શકે? એના માટે તો પ્રપંચ સ્વરૂપ જ્ઞાન છે આવશ્યક. તો એની માટે તો પ્રપંચ સ્વરૂપનું જ્ઞાન આવશ્યક છે કે પ્રપંચ શું છે. આપણે પ્રપંચ મધ્ય રહી રહ્યા છીએ, જગતમાં રહી રહ્યા છીએ. આ જગત જ બ્રહ્માત્મક છે. જગત જ બ્રહ્માત્મક માની લેવામાં આવશે તો બ્રહ્મ આપણાથી જરાય દૂર નથી. આવરણ દૂર નિજ જન કે હાથ દીએ પુરુષોત્તમ. પુરુષોત્તમ છે પણ સાક્ષાત પુરુષોત્તમ રૂપે અનુભવ તો શ્રી મહાપ્રભુજી જ કરાવી શકે. વાર્તા પ્રસંગમાં આવે છે કે શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી તો સાક્ષાત સ્વરૂપો બધા એ ચાલવા લાગ્યા શ્રી મહાપ્રભુજીની પાછળ પાછળ. અત્યારે પણ એવું જ છે. અત્યારે અનવતાર કાળમાં શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત, મહાપ્રભુજીનું નામ, એના દ્વારા અત્યારે પણ સ્વરૂપો પાછળ પાછળ ચાલે છે. કારણ બધાના ઘરમાંથી ઠાકોરજી બિરાજે છે, શ્રી મહાપ્રભુજીની કાળેથી બિરાજે છે. આ બધા સ્વરૂપો પ્રકટ થઈને ક્યાં ચાલી રહ્યા છે? ઉદારમાંથી પાછા ઘરમાં સેવા કરાવી રહ્યા છે ઠાકોરજી. તો બધાને મૂર્તિ લાગે છે, કોઈને પ્રતીક લાગે છે. પુષ્ટિમાર્ગી જીવોને શ્રી મહાપ્રભુજીમાં વિશ્વાસ હોવાને કારણે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે મેરો સર્વસ્વ દેહનો. એટલે આ ઠાકોરજી આપણને સાક્ષાત અવતાર કાળનો જ કૃષ્ણ લાગે, સારસ્વત કલ્પનો કૃષ્ણ લાગે. અને સારસ્વત કલ્પનો કૃષ્ણ પ્રકટ થઈ જાય તો વ્રજાદી જ્યાં બિરાજે એ વ્રજ થઈ જાય, ઘરમાં વ્રજ પ્રકટ થઈ જાય. આ એક અદ્ભુત સિદ્ધાંત છે આચાર્યચરણનો. એમાં પ્રપંચના જ્ઞાનનો બહુ મોટો રોલ છે. કારણ કે સ્વરૂપ બન્યું છે તો કેમાંથી બન્યું? કોઈ પણ ભગવત સ્વરૂપ તમે સેવા કરો એ કેમાંથી બનેલું છે? કોઈ ધાતુનું છે, કોઈ પાષાણનું છે, કે વસ્ત્રનું છે, પ્રપંચ મધ્યના કોઈ પદાર્થથી નિર્મિત છે. પ્રપંચ મધ્યનો કોઈ પદાર્થથી જ ભગવત સ્વરૂપ નિર્મિત છે કે જેને આપણે કૃષ્ણ કહી રહ્યા છીએ. એ કૃષ્ણ છે તો એ સાક્ષાત આનંદાત્મક કૃષ્ણ કેવી રીતે હોઈ શકે? આ તો થર્ડ પદાર્થ છે. કોઈ પિત્તળ છે, કોઈ ચાંદી છે, સોનું છે કે પથ્થર છે. પ્રપંચ સ્વરૂપ જ્ઞાનસ્ય એ આવશ્યક શું કામ છે? કારણ કે જે મૂર્તિ સિદ્ધ થઈ છે, જે ભગવત સ્વરૂપ આપણે સેવામાં પધરાયું છે એ પ્રપંચનો જ કોઈ પદાર્થ છે. આપણું આ દેહાદિક પણ પ્રપંચ, દેહાદિક તો પ્રપંચ નિર્મિત છે. આપણું આ દેહ વગેરેની સેવા કરી રહ્યો છે એ પણ પ્રપંચ નિર્મિત છે. તો અને એમાં પણ જીવ પણ પાછો અત્યારે આ પ્રપંચ મધ્ય આ જીવ ભગવાનનો શાશ્વત અંશ હોવા છતાં પણ એ દેહમાં જ આપણે જીવની અનુભૂતિ કરતા દેહની અનુભૂતિ વધારે છે. બધા આપણે દેહાત્મવાદી છીએ.
દેહાત્મવાદ જે છે, જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી દેહ અને આત્મા બે મિશ્ર લાગે છે, એક લાગે છે. હું કહે છે ત્યારે કોઈને હું જીવ એવું નથી ભાન થતું, પણ દેહ સહિત કોઈક જીવ છે એવું ભાન થાય છે. તે પણ પ્રપંચની મધ્યે, જીવ પણ ત્યારે પ્રપંચ મધ્યે છે, ભગવાનનો શાશ્વત અંશ છે એ પ્રપંચ મધ્યે છે, ભગવત સ્વરૂપ પ્રપંચ મધ્યે છે. પછી પાછું જે પણ ભક્તિની કોઈ ક્રિયા છે, નામ, રૂપ અને કર્મ ત્રણેય બ્રહ્માત્મક છે. આચાર્યચરણ બતાવે છે. આચાર્યચરણ કહે છે કે નામ રૂપ તો ચાલો બ્રહ્માત્મક હોય, પણ કર્મ એ પણ બ્રહ્માત્મક છે. જે ભજનની ક્રિયા એ પણ પ્રપંચ મધ્યે છે, નામ રૂપ અને કર્મ. એમાં કર્મ પણ જે છે પાછું, એ કર્મ પણ પાછું કેવું છે કે એ પણ બ્રહ્માત્મક. દરેકની બ્રહ્માત્મકતા સિદ્ધ કરીને આચાર્યચરણ આવરણને દૂર કરી દે છે. આપણો વિશ્વાસ દ્રઢ થઈ જાય કે પિત્તળ હોય, આપણે પિત્તળ હોય છતાં પિત્તળ પણ બ્રહ્માત્મક છે. એ અક્ષર બ્રહ્માત્મક હોવાથી પિત્તળમાં પણ અક્ષર બ્રહ્મ ભગવાનનું ધામ હોવાથી ત્યાં દરેક જગ્યાએ ભગવાન તો એમાં બિરાજે રહે છે. અક્ષર અને કૃષ્ણનો સંબંધ તો પાછો અવિચ્છિન્નતા તિષ્ઠતી છે, અવિચ્છિન્ન સંબંધ છે કૃષ્ણ અને અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મનો અવિચ્છિન્નતા તિષ્ઠતી, કોઈ જે અલગ પડે જ નહીં. પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મ કોઈ અલગ હોઈ શકે એવો આચાર્યચરણનો સિદ્ધાંત છે, જેને કહેવાય છે સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો. સાકાર બ્રહ્મ, સાકાર કહીને પરબ્રહ્મ, બ્રહ્મ કહીને અક્ષર બ્રહ્મ નિરાકાર, આ બેયને સાથે રાખીએ તો સાકાર બ્રહ્મ બને. તો આપણો બ્રહ્મ જે છે એ સાકાર બ્રહ્મ છે, કેવલ નિરાકાર પણ નથી, કેવલ સાકાર પણ નથી, પણ સાકાર નિરાકાર ઉભય એ સાકાર બ્રહ્મ છે. એ આપણો વાદ છે. અને એ સાકાર બ્રહ્મવાદ દ્વારા, એ બ્રહ્મ સંબંધ દ્વારા આપણને આપણા બધા સંશયો છે આચાર્યચરણને એ દૂર કરી દીધા છે. તદૈવ તત્ પ્રકારેણ ભવતી ઇતિ શ્રુતેર મતમ. આખું આ જગત બન્યું જે છે એ અક્ષર બ્રહ્મ આ જગત રૂપમાં પરિણત થાય છે. જડ જીવાત્મક જે બધા આ રૂપ જે છે એ અક્ષર બ્રહ્માત્મક જ છે. એ સિદ્ધાંત શ્રી આચાર્યચરણે આપણને સિદ્ધાંત મુક્તાવલીમાં એ સ્પષ્ટ રૂપમાં બતાવ્યું કે જેમ તે ભજન માટે જે કાંઈ પણ સામગ્રીઓ છે, જે કાંઈ સામગ્રીઓ જે છે ભજન માટેની, જે કાંઈ સામગ્રીઓ છે બધી બ્રહ્માત્મક. જે ક્રિયા છે ભજનની એ પણ બ્રહ્માત્મક. બીજે બ્રહ્માત્મક ભાવ ન થાય તો કાંઈ નહીં, પણ જે ભજન છે એમાં તો આપણો બ્રહ્માત્મક ભાવ હોવો જોઈએ, જેથી કરીને આપણને હંમેશા વિશ્વાસ રહે કે પ્રભુ દૂર નથી, પ્રભુ અહીં બિરાજી રહ્યા છે. પ્રભુની સેવા કરશું પછી કંઈક વૈકુંઠમાં ભગવાન મળશે એવું નથી. આ મૂર્તિ નથી, કોઈ પ્રતીક નથી, સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પોતે જ શ્રી કૃષ્ણ છે. એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે એવો અનુભવ આપણને ભગવત સેવામાં થાય. જેથી કરીને આપણું ભજનની અંદર કોઈ પ્રકારના અંતરાય ન થાય, દોષ કે અંતરાય ના આવે, ભજનની અંદર કોઈ અંતરાય ઉત્પન્ન થાય. એટલા માટે પ્રપંચ સ્વરૂપનું જ્ઞાન આવશ્યક છે. એટલે પેલા પ્રપંચ વિવેકથી સ્ટાર્ટ કર્યું, અહીં બ્રહ્મથી સ્ટાર્ટ નથી કર્યું. હા, અહીંયા મૂળરૂપ વિવેકથી સ્ટાર્ટ નથી કર્યું, પ્રપંચથી સ્ટાર્ટ કર્યું. કે ડાયરેક્ટલી આપણે જોડાયેલા કોનાથી છે? ડાયરેક્ટલી તમે કોનાથી જોડાયેલા છીએ? આપણે બધા પ્રપંચથી જોડાયેલા છીએ, આપણે જગતથી જોડાયેલા છીએ. આપણો દેહ એ પ્રપંચના પદાર્થોથી નિર્મિત છે. રહીએ છીએ તો એ પ્રપંચમાં રહીએ છીએ. ડાયરેક્ટલી જેની સાથે આપણે રહીએ છીએ ત્યાં બ્રહ્મ સંબંધ કરાવવામાં આવે, એને બ્રહ્માત્મક જોવામાં આવે. બ્રહ્મ સંબંધ કરાવવો એટલે બ્રહ્માત્મક રીતે જોવું. એને જો બ્રહ્માત્મક રીતે જોતા થઈ જાય તો આપણને બ્રહ્મ ક્યારેય દૂર ન લાગે, બ્રહ્મબોધ થઈ જાય. તો એ બ્રહ્મબોધ થઈ જાય કે આપણને બ્રહ્મ જરા પણ દૂર ન લાગે, કારણ કે જે કાંઈ પદાર્થો જે આપણે ઘેરાયેલા છે બધું બ્રહ્મ છે. અને બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મ છે,